અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભૂમિબેન વાળાની બિનહરીફ વરણી કરવામાં આવી। પાલિકાના નવા પ્રમુખ માટે એકમાત્ર ઉમેદવાર ભૂમિબેન વાળાને સર્વાનુમતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા। પ્રાંત અને મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલી પાલિકા પ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ સર્વાનુમતે પાલિકા પ્રમુખ પદે ભૂમિબેન વાળાની વરણી કરવામાં આવી હોવાની વાત કરી। પાલિકા પ્રમુખ તરીકે વરણી થતા ભૂમિબેન વાળાએ ભાજપનો આભાર વ્યક્ત કર્યો। સાથે ચલાળા શહેરમાં અટકેલા વિકાસના કાર્યો પૂર્ણ થાય અને નવા વિકાસના કામો થાય તે માટે કટિબદ્ધ હોવાનો દાવો કર્યો। ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એની ઉપર ખૂબ ખૂબ આભાર। બધા સભ્યોએ બિનહરીફ કરી એની માટે ખૂબ ખૂબ આભાર। ધારાસભ્ય રહે એની માટે ખૂબ ખૂબ આભાર। અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનું વિકાસ થાય એ માટે હું કાર્યરત રહીશ। જે મેન પ્રમુખ પદની આજે ચૂંટણી હતી, ચૂંટણીમાં ભાજપ પાર્ટી તરફથી સર્વાનુમતે ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ નક્કી થયું। એક જ ફોર્મ ભરાણું છે, સામે કોઈ ફોર્મ ભરાણા નથી। અને જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં એ લોકો બિનહરીફ ભૂમિબેન બિનહરીફ જાહેર થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને નગરપાલિકાના વિકાસના કામ, ગામના વિકાસના કામ ઝડપીથી પૂર્ણ કરે એના માટે દાન મહારાજની જગ્યાના આશીર્વાદ લેવા, મેં પૂજ્ય વલ્લભ બાપુના આશીર્વાદ લેવા અને મહાવીર બાપુના આશીર્વાદ લેવા દાન મહારાજની જગ્યામાં પધાર્યા છે।